જાગતી જોગણી કહેવાય આમાં 3.5 દિવસ કામ કરેલા છે. 3.5 કામ કરેલા. અહીં એક વ્યક્તિ છે એને ડાયાબિટીસ હતી, એને માનતા કરી હતી કે મને ડાયાબિટીસ, એને ઠામુકી હતા. અહીંયા કાળે કૂતરી છે, ગમે એટલી પૈસાની પડી છે એમાં કોઈ મોઢું નહીં નાખે. અહીંયાથી નહીં પણ કેનેડાથી રૂપિયા અહીંયા માતાજીના માંડવામાં મોકલે છે હાલની અંદર. આજે એક એવા પરચાધારી મંદિર વિશે આજે આપણે વાત કરવાની છે. સુરતની અંદર હીરાબાગ વિસ્તારની અંદર આવેલું માતાનું મંદિર છે અને ખૂબ જ જે છે એ માતાજીના અનેક પરચાઓ છે. શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો માતાજી જે છે દરેક ભક્તોના અહીં કામ કરે છે. તો આજે એના પરચા વિશે અને મંદિર વિશે વધુ માહિતી એને એક સેવકભાઈ જે છે આપણી પાસે છે, તો એમના પાસેથી લઈશું. તો ભાઈ સૌ પ્રથમ તમારો પરિચય આપજો. હું છું કાનભાઈ ઠાકોર, અહીંનો સેવક છું અને મંદિરના ઘણા પરચા અપરંપાર છે માતાજીના. મંદિરની પાછળ જે ઝાડ તમે જોઈ રહ્યા છો, પાછળ ઝાડ, ત્યાં એક ડાળી નડતી હતી. તો એ કાપવા માટે એક ભાઈને કીધું, મારા નાના ભાઈ જ છે. તો જે કાપી કે નહીં તો ત્યાંથી લોહી નીકળેલું છે. પછી આપણે એ બંધ રાખ્યું છે. ઝાડ કાપવા ગયા અને ઝાડને કુવારી મારી એટલે ઝાડની અંદરથી લોહી નીકળ્યું હતું. ખૂબ જ જે છે એ ચમત્કારિક પરચો કહેવાય કે આ ઝાડ જે છે એ કાપવા ગયા, કોઈ કારણોસર જે છે ઝાડ વૃક્ષ નડતો હતો અને એને કાપવામાં આવ્યું તો એ સમયે લોહી નીકળ્યું અને જે છે એ ઝાડ કાપવાનું બંધ રાખ્યું છે. વિશે જે છે આગળ વાત કરીએ. અરે એવા તો લાખ પરચા છે માતાજીના. જાગતી જોગણી કહેવાય આમાં 3.5 દિવસ કામ કરેલા છે. 3.5 દિવસ. ઘણાને વિશ્વાસ હોય તો માતાજી 3.5 દિવસમાં જે છે નો ધર્યા હોય એવા કામ જે છે એ ઘણાને તાવાની માનતા હોય, ઘણાને કોઈને ડાયાબિટીસ ની માનતા હોય તો 3.5 દિવસમાં કામ કરેલા છે માતાજી. એવા ખૂબ પરચા છે માતાજીના. તાવાની વાત કરી તો તાવામાં શું શું હોય તે થોડાક ભક્તો જણોને જણાવજો કે તાવામાં શું શું કરવાનું હોય અને કઈ રીતે જે છે એની માનતા રાખવાની હોય છે. તાવામાં ધારો કે લોટ અને તેલ ને થાપડી બનાવવાની હોય, એ માતાજીને આપણે ધારી દેવાની આવે. બરાબર. એને અહીંયા પછી પ્રસાદ માટે લઈને આવવાની. અહીંયા બનાવવાનું છે. મંદિર આપણે મકાન રાખેલું છે, અહીંયા જ બનાવે છે. ત્યાં તાવો થાય છે. ને તાવો કેટલો આમાં કેટલા શેરનો માનવાનો આવે? એટલે તમે ગમે એટલો માની શકો. હવા કિલોનો છે, હવા શેરનો છે, તમે જે ધારો એ માની શકો. પછી આ માતાજીનો છે તો અહીં કેવા કેવા જે છે એ પ્રસંગો ઉજવાય છે તેના વિશે થોડીક માહિતી આપજો. પ્રસંગો તો આયોજન થાય દર વર્ષે માંડવાનું, અને આજે પણ માંડવો છે માતાજીનો. તો ખૂબ ધામધૂમથી ઉજવાય છે. 24 કલાકનો માંડવો રાખેલો છે. સાંજે ડાંગ ડમરૂનો કાર્યક્રમ છે અને 15 થી 20,000 માણસો પ્રસાદ લઈ ગયા. 15 થી 20,000 માણસો જે છે અહીં પ્રસાદ લીધો છે. એક વાર તાવો માતાજીનો કર્યો તો આયા તાવો પેલા કરતા હતા. બરાબર. તો ત્યાં માતાજીએ નાગણી હવા વેચની નાગણી તરીકે દર્શન આપેલા છે. નાગણી બનીને માતાજી આવ્યા હતા, દર્શન આપેલા સાક્ષાત. અને ત્યાં થાળીમાં લઈને અમે આયા પણ આવેલા અને એ માતાજીના થાળીમાં લઈને મંદિરમાં લાવેલા. દર્શન બધા કોઈને પણ જે છે એવું કોઈ ઈજા કે કોઈ વસ્તુ પહોંચાડી નહીં. અને એક કાળી કૂતરી પણ આયા છે. 24 કલાક તમને આયા જોવા મળે. 24 કલાક અહીંયા. તો એની શું વિશેષતા છે? એમાં માતાજી તરીકે બધા માતાજીનો જે આમ સ્વરૂપ છે એવું કહેવાય. એવું કહેવામાં આવે છે. ગમે ત્યાં 24 કલાક આયા હોય અને પાછળ મંદિર છે ત્યાં પણ હારવાર જ હોય કૂતરી. બરાબર. માતાજીના સેવક જે છે વિનુભાઈ આપણી સાથે છે, તો માતાજી વિશે જે છે એ બે શબ્દો આપણને કહેશે. મારું નામ વિનુભાઈ ભગવાનભાઈ મિયાત્રા છે. હું અહીંયા 4 થી 5 વર્ષથી સેવા કરું છું. બરાબર. અહીંયા એક અમારે ખાસ કોઈ દોરો ધાગા કરીને પૈસા લેવા એ અમારું કોઈ આવતું નથી. બરાબર. અહીંયા આવીને વ્યક્તિને માતાજીના પારણે આવીને માનતા જે કરે એના કામ પૂર્ણ થાય છે. અહીંયાથી નહીં પણ કેનેડાથી રૂપિયા અહીંયા માતાજીના માંડવામાં મોકલે છે હાલની અંદર. ત્યાં યુટ્યુબમાં જોવે ને એને માનતાઓ કરી છે, એ લોકો હજી અહીંયા માને છે. એટલે ખાલી દેશમાં એવું નહીં કે આ સુરત પૂરતું કે દેશમાં નહીં, દેશ અને વિદેશની અંદર પણ બેઠા બેઠા જે છે માતાજીની માનતા હોય તેના કામ જે છે એ માતાજી કરતા છે. અંધશ્રદ્ધાનો કોઈ વિષય નથી, પણ શ્રદ્ધા અને વિશ્વાસ જ્યાં હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી એવું કહેવાય છે. અહીં કોઈ દોરા ધાગા કે દાણા જોવામાં આવતા નથી, પરંતુ માત્ર ને માત્ર શ્રદ્ધાથી જે છે એ માતાજી આ ઉગતા પૂરના મેરડીમાં જે છે એ ભક્તોના કામ કરે છે. કેનેડાની અંદર જે છે એ અહીંયા બેઠા બેઠા જે છે ભક્તોના કામ માતાજીએ કરેલા છે. એવા અનેક પરચા જે છે આ મેરડી માતાના છે, ઉગતા પૂરના મેરડી માતાના. તો આ મિત્રો આ વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો, જેથી કરીને દરેક જે છે ભાવિક ભક્તોને જે છે માતાજીના દર્શનનો તેમજ જે છે એ કોઈ પીડાતા હોય તો એને પીડામાંથી મુક્તિ મળે એ માટે વધારે વધારે લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો. વધારે વાત જે છે એ વિનુભાઈ આપણને કરશે. બીજા નંબરમાં એક અહીંયા કાળે કૂતરી છે, ગમે એટલી પૈસાની પડી છે એમાં કોઈ મોઢું નહીં નાખે. બરાબર. પછી જેટલી પૈસાની વેરાણી છે એ ખાઈ જાય છે. બરાબર.
પણ કોઈ દી પગમાં અહીંયા આવતી હોય એને ખબર પડી જાય એ કૂતરી કાળી કૂતરી ખાઈ જાય નાખી. પણ તે દીને થાળ્યું ગમે એટલી પડી હોય કોઈ દી મોઢું નહીં નાખે. અમારે એક એ ખાસ છે મેં કૂતરીનું. બીજા નંબરમાં જે ઝાડની વાત કરી એ ભાઈના પોતાના ભાઈ નાનો હતો ઘરેથી એ ખીજાણા હતા ને એ નીકળી ગયો અહીંયા થેલો લઈને આવ્યો પછી આ મંદિરનું કામ કરવાનું હતું. પછી એનો ભાવથી માણા હતો કે લાવો હું કરી નાખો ડાયર કાપવા ગયો એટલે લોહીની શેડું ફૂટી ગઈ. પછી ભાઈ બી ગયો. આજ એ ભાઈ આનંદ કરે છે એમ કોઈ જાતની એને કોઈ તકલીફ નથી. એના ભાવથી કામ કરવા માટે એને ઝાડવું કાઢ્યું કોઈ આમ વિરોધથી નહીં. એક માતાજીનું જે છે મંદિર નિર્માણ કામ હાલતું હતું અને એમાં જે છે એ અવરોધ થતું હતું એટલે વૃક્ષને એવું ભાવ છે ડેરી બનાવવા માટે કે વૃક્ષ નડે છે તો કાપી નાખીએ એવો એના અંદરથી ભાવ છે. કાપવા ગયા તો જે છે લોહીની શેડ અંદરથી ફૂટી અને માતાજીએ જે છે એ પરસો પૂર્યો. ત્યારથી ભાઈ જે છે એ અહીંયા ખૂબ જ સેવા કરે છે માતાજીને. પોતાને વિશ્વાસ બેસ્યો ખરેખર જે છે આ સાક્ષાત માતાજી હાજર છે. અહીં માતાજીના તાવા થાય છે એના વિશે થોડીક માહિતી આપજો. માતાજીના તાવા આપણે પાછળ કોઈ પણ માનતા કરે તમે 1.5 કિલો નહીં કરો તો ભલે 5 કિલો 10 કિલો જેવી એની શ્રદ્ધા એવું તમે તોય કામ 1.5 કિલો ખાલી દીવો માનો ને તોય એ તો એને ભાવથી કામ કરો એટલે એની માનતા પગી જાય છે. હા એવું કઈ નથી કે આપણે એટલા મન કરવો તાવો આ કરો તો જ આપણે એ નહીં. પછી અહીંયા જે છે કેવા કેવા તહેવાર ઉજવે છે એના વિશે થોડીક માહિતી આપજો. આપણે નવરાત્રીમાં જો ચૈત્ર મહિનાના અત્યારે આ નોરતા એમાં માંડવો હંમેશા અમારા 9મો માંડવો છે. 9 માંડવા છે ને આખા ઓલામાં અમારે જાહેરાત જ હોય પૈસાથી લેવા હોય બરાબર ને કોઈ માંડવામાં અમને તકલીફ પડી નથી. બરાબર. બીજા કોઈ તહેવારો ઉજવતો હોય માતાજીના? નહીં બીજો કોઈ તહેવારમાં હું અમારે રવિવારે પબ્લિક વધારે હોય ને મંગળવાર. બરાબર. માતાજીના પ્રસાદીમાં શું શું ધરાય છે તેના? બુંદી છે, ગાંઠિયા છે, પછી કોઈ પેંડા ધરે કોઈ વસ્તુનો જેની ભાવ હોય એ વસ્તુ લાવી નહીં થઈ જાય. બરાબર. હા અમુક વ્યક્તિ સફરજન વેચતા સફરજન આવીને ધરી જાય. બરાબર. જેનો જે બીજ નહીં. હા બરાબર. માતાજી તો ભાવના ભૂખ્યા છે કહેવાય છે. બરાબર. વરસાદ તો ભાઈ અનેક છે અહીંયા ભક્તોના એક કામ કરે. અહીં એક વ્યક્તિ છે એને ડાયાબિટીસ હતી. એને માનતા કરી હતી કે મને ડાયાબિટીસ એને ઠામુકી અત્યારે એ વ્યક્તિનો હતો યુટ્યુબમાં પહેલા એનો હતો ને આવી ગયેલું છે ને એને હજી આપણે અહીં ભેગા થઈ ગયા તમને વાત કરાવી દઈ. કઈ જગ્યાએ પછી છે ક્યાંક નવસારી એમ ક્યાંક વડોદરાથી એમ બધા આવેલા છે. રાતે 4 વાગે ટેમ્પો લઈ અમને આ વસ્તુ હતી એટલે અમે માનતા કરી અમને સારું થયું. એવા અનેક દાખલા છે. અનેક માતાજીના પરચા છે એવું કહેવાય છે. ડાયાબિટીસ પણ જે છે માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસથી દૂર થાય છે. પરંતુ બધી વસ્તુ જે છે એ કહેવાતી ન હોય એટલે ઘણા ભક્તોના જે છે માતાજી કામ કરે છે શ્રદ્ધા વિશ્વાસ. જો તમને પણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જરૂર માતાજીના દર્શન કરજો અને વધારે લોકો સુધી જય માતાજી. જય માતા.